આખું વરસ સ્ટોર કરી શકાય તેવી બટાકાની કાતરી બનાવવા માટે મેં 8 કિલો મોટા નવા બટાકા લીધા છે, જે ફેબ્રુઆરીથી એપ્રિલ મહિના સુધી મળી જાય છે. હવે પોટેટો પીલર વડે વારાફરતી બધા જ બટાકાને છોલી તે કાળા ન પડે તેના માટે પાણી ભરેલા વાસણમાં પલાળી રાખવા. હવે આ રીતની મોટી છીણી વડે બટાકાને છીણી લઈશું. જો તમારે ઝીણી કાતરી બનાવવી હોય તો ઘરમાં રહેલી રેગ્યુલર છીણીનો પણ ઉપયોગ કરી શકો છો. તૈયાર કરેલા બટાકાના છીણને પણ પાણીમાં પલાળી રાખવું અને તેને બાફતા પહેલાં 2 થી 3 વખત પાણીથી સરખી રીતે ધોઈ લેવું, જેથી બટાકામાં જે એક્સ્ટ્રા સ્ટાર્ચ રહેલો હોય તે બધો નીકળી જશે. હવે એક થાળી ભરાય તેટલું છીણ કાઢી એક મોટા તપેલામાં મેં અડધે સુધી પાણી ગરમ કરીને રાખ્યું છે. તેમાં ફટકડી અને સિંધવ મીઠું ઉમેરી ઉકળતા પાણીમાં સમાય તેટલી બટાકાની કાતરી ઉમેરીશું અને તેને ધીમીથી મધ્યમ આંચ ઉપર 8 થી 10 મિનિટ માટે ઢાંકીને બાફી લેવી. 10 મિનિટ પછી કાતરી આ રીતની થોડી પીળાશ પડતી અને સોફ્ટ થઈ જશે એટલે તેને એક કાણાવાળા વાસણમાં કાઢી લેવી. વારાફરતી બધી જ કાતરીને આ રીતે તપેલામાં બાફી તડકામાં પ્લાસ્ટિકની શીટ પાથરી તેના ઉપર સૂકવીશું અને 2 થી 3 દિવસ માટે તડકામાં રાખશો એટલે તે આ રીતની સરસ સુકાઈ જશે. પછી તેને એરટાઇટ ડબ્બામાં ભરીને આખા વર્ષ સુધી સ્ટોર કરી શકાય છે અને જ્યારે પણ ખાવાની ઈચ્છા થાય ત્યારે સરખા ગરમ તેલમાં તળીને ખાઈ શકો છો. તળતી વખતે પણ ગેસની ફ્લેમ હાઈ રાખવી અને તે વધુ પડતી ડાર્ક ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. કાતરીને વધુ ક્રન્ચી બનાવવા માટે તેમાં થોડા શિંગદાણા પણ તળીને ઉમેરી શકો છો અને ઉપવાસમાં તમે જે પણ મસાલા ખાતા હો તે પણ ઉપરથી ભભરાવી શકાય છે. તો આ રેસીપી જરૂર ટ્રાય કરજો. વિડીયો પસંદ આવી હોય તો લાઈક અને શેર કરજો.